ન્યૂ વ્લોગ। તો હાલ વાગી ગયા છે બપોરના 3:30 અને આપશો ને મારા તરફથી દિલ છે ગુડ આફ્ટરનૂન। તો ગાઈસ આજનો નજારો તમે જોઈ શકો છો, એકદમ અલગ જ દેખાતો છે કેમ કે હું આવી ગયો છું મોરબી અને અત્યારે શું ખેતરમાં, કેમ કે હું સવારમાં સાંજે બેસી ગયો હતો બસમાં 6 વાગે અને સવારમાં પણ આવી ગયો હતો 6 વાગે, એટલે હાલ શું વાડીએ તમે જોઈ શકો છો જે મારા પપ્પા અહીંયા જ રહે છે, જે આ વાડી રાખેલ છે અને તમને હું અહીંનો નજારો દેખાડું। તો ગાઈસ જે આ પાછળ છે એ આપણો કપાસ છે અને આ બાજુ છે જે કપાસ છે। અને દોસ્તો મારે અહીંયાનું કારણ કે ઘરે ખાસ એટલું બધું કંઈ કામ નથી અને ટ્રેક્ટર એવું પણ નથી ચાલતું, એટલે હું આવી ગયો અહીં પપ્પા પાસે એક થોડું ઘણું કામ કરવા માટે, એટલે જ આવતો રહ્યો। બાકી ઘરે કાંઈ કામ નથી, આપણે નવરા બેઠા બેઠા શું કરીએ, એટલે મેં વિચાર્યું પપ્પા પાસે જતા રહી અને હું અહીંયા તમને જે અજમો બતાવું। તો ગાઈસ આ છે જે અજમો જે મેં કરેલો છે, જે ઓલા જે બાવળ દેખાય એ બાજુથી આમ નીચે તરફ, અને આ બાજુ છે કપાસ અને જે મૂળા નાખેલા છે તમે જોઈ શકો છો, તમને હું બતાવું ઉપાડીને। ઉપડતોય નથી, જે આ મૂળા છે પણ હજી એટલા બધા થાય નથી, નાના છે, મેં ઉપાડી દીધા, ખોટા બગાડી દીધા। તો ચાલો હવે આગળ જઈએ, શું છે એ બાજુ પણ જોઈએ। અને કપાસ તો 2 વાર વેણી લીધો અને હવે 3જી વાર વેણવાનો થશે, પણ વાર લાગશે થોડીક। અને આ બાજુ છે જે કોથમીર થોડીક નાખેલી, જે અહીંયા છે સાઈડમાં થોડીક દેખાય છે, જે આ રહી કોથમીર। અને ચાલો આગળ જઈએ, શું છે બીજું જોઈ। અને અહીંયા છે બીજા મરચા, એ પણ હજી હવે જ લાગે છે, થોડા લાગી ગયા છે। અને આ બાજુ છે રીંગણા, એ તો બહુ મોટા થઈ ગયા, તમને બતાવું। જે આ છે અહીંયા આમાં છે પણ કાંટાવાળા રીંગણા છે, તમે જોઈ શકો। તો ગાઈસ પપ્પા વહી ગયા છે બીજા ખેતરમાં અજમો ઉપાડવા માટે અને હું સૂઈ ગયો હતો કેમ કે રાત્રે નીંદર હતી બસમાં, એટલે મેં કીધું આજે કાંઈ કામ નથી કરવું અને એમ જ આપણે સૂઈ ગયા હતા, એટલે અત્યારે મેં કીધું ડાયરેક્ટ વ્લોગ બનાવી લઉં, તમને બતાવી દઈશ કે અત્યારે હું ક્યાં છું। તો દોસ્તો તમને હવે અજમો બતાવું, જે આવો આવે અજમો તમે જોઈ શકો છો, એ હજી લગભગ પાકતા 15 દિવસ લાગી જશે, કેમ કે હજી આ નથી પાક્યો પૂરેપૂરું। તો દોસ્તો આજે આપણે કાંઈ કામ નથી કર્યું અને કાલે આપણે જવાનું લગભગ થશે અજમો જ ઉપાડવા, કેમ કે આ લીલો છે એટલે આપણે બીજે ક્યાંક જવાનું થશે અજમો ઉપાડવા માટે। અને કપાસ તો અત્યારે નહીં વેણવાનું થાય કેમ કે હજી વાર લાગશે, થોડો ખીલેલો છે। તો ગાઈસ આજના બ્લોગમાં બસ આટલું જ, મેં કીધું તમને બતાવી દઉં કે હું અત્યારે ક્યાં છું, એટલે મેં કીધું બ્લોગ બનાવી લઉં અને અહીંયાથી આપણો બ્લોગ એન્ડ થાય છે અને મળે કોઈક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય।